જય જવાન જય કિસાન। જો ખેડૂત મિત્રો, અત્યારે રાતના વાગ્યા છે 12 અને અમારા ખેતરમાં અત્યારે વિડીયોથી તમે જોતા હશો કે ઉનાળુ ડાંગરનો પાક ઊભો છે અને અમારા ખાકસેર ગામની સીમમાં કનેવાલ તળાવનું પાણી ફરે છે અને કનેવાલ તળાવમાં અત્યારે રિપેરિંગ કામ ચાલુ છે અને આખાય ગામની ડાંગર અત્યારે છેલ્લા પાંદામાં છે। બધાને એક એક પાણી, કોઈને બે બે પાણી લેવાનું બાકી છે, એટલે બધાય મશીનથી પાણી ચાલુ છે। જો અમારા નિકાસ ઉપર, અમારા ગામની બાજુમાંથી નિકાસ નીકળ્યો છે। જો આજે અત્યારે રાતમાં ઓછું દેખાતું છે વિડીયોમાં। આ નિકાસમાંથી આખું ગામ અત્યારે પાણી લે છે, કારણ કે કનેવાલનું રિપેરિંગ કામ ચાલુ છે, એટલે કનેવાલ બંધ કરી દીધું છે। જો આવી રીતના લગભગ અમારા ગામમાં 200 મશીન અત્યારે ચાલુ છે અને આપણા ખેતરમાં આજે 2 મશીનથી પાણી જાય છે। જો બધાય ખેડૂતોને અત્યારે પાણીની ફૂલ સમસ્યા, તકલીફ આવી જાય છે ઉનાળુ ડાંગરની, કારણ કે ડીઝલ લાઈન ખેડૂતો થાકી ગયા છે અને રાત વેઠીને બધાય પાણી લે છે। જેવી રીતના અમે લેવી છીએ એવી રીતના આખું ગામ પાણી જ લેશે। અમારું ભારે સમસ્યા ઊભી થઈ છે ખેડૂતોને। એક જોતાં કનેવાલનું રિપેરિંગ કામ થાય છે એટલે સારું છે, અને એક બાજુ અત્યારે ડાંગરમાં પાણી લેવાનું દુઃખ છે બધાય ખેડૂતોનું। એક એક બે બે પાણી લેવાના, એટલે બધાય 2 2 3 3 મશીન કરીને પાણી લેશે આખાય ગામના। ડાંગર અત્યારે બધો ખર્ચો કરીને છેલ્લા પાંદામાં છે, એટલે કોઈ જવા તો દેવાનું નથી। બધાય 2 2 મશીન કરીને પાણી લે છે। એટલે ઘણા એવું કહેતા હોય છે ને, સિટીવાળાને બહાર રહેતા હોય ને પાણીની સગવડવાળા, એવું કે ખેડૂતની જિંદગી તો બહુ આસાન છે, પણ એવું હોતું નથી। હકીકતમાં ખેડૂતની જિંદગી બહુ અઘરી હોય છે, કારણ કે જો આવી રાતના મચ્છરે કાપે છે અને ઠંડી લાગે છે, તો એ રાત વેઠીને પાણી ખેતરમાં લેવું પડે છે। એટલે ખેડૂતની જિંદગીમાં બહુ તકલીફવાળું કામ છે। એટલે આ જે સિટીવાળા કહેતા હોય ને, એમની માટે આ ખાસ વિડીયો મેં બનાવ્યો છે રાતનો, કે ખેડૂતની જિંદગી આસાન નથી હોતી, હકીકતમાં બહુ દુઃખભરી હોય છે અને બધાય ખેડૂતોને તકલીફ હોય છે।